નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. વિષય ગુજરાતીમાં આપનું સ્વાગત છે. ગત તાસમાં આપણે પાઠ 5 શરદીના પ્રતાપે સમજ્યા હતા. પાઠનું નામ સાંભળો, શરદીના પ્રતાપે. તરત જ કોરોના યાદ આવી ગયો. જે અત્યારે રોગનો માહોલ છે તે રોગ જ યાદ આવે છે શરદી સાંભળીને. શરદી છે રોગ છે એની શરૂઆત ક્યાંથી થાય છે? શરદી અને ઉધરસથી. જેમ કે લેખકનું ગળું છે, અવાજ છે બેસી ગયો તો ગળામાં દુખાવો હતો, તો શરદીની શરૂઆતમાં અને કોરોનાની જે લક્ષણ છે એમાં પણ ગળું ખૂબ જ દુખે છે. અને આ રોગ છે એ જીવલેણ રોગ છે અને શરૂઆતમાં જ શરદીથી થાય છે. જો કોઈને આવા લક્ષણ દેખાય તો તરત જ તાત્કાલિક ડૉક્ટરની સારવાર લેવાની. અને બીજું જોઈએ કે ક્યારે પણ પોતાનું નાક છે, આંખ છે એને અડવાનું નહીં અને ફરજિયાત માસ્ક પહેરીને જ જવું અને એકાબીજાથી દૂર જ રહેવું. આપણે અત્યારે ઓનલાઈન શિક્ષણ એટલા માટે જ આપીએ છીએ કોરોનાથી સુરક્ષિત રહેવા માટે. તો ઘરમાં જ રહો અને સુરક્ષિત રહો અને ઘરે જ અમારા પાઠને તમે સાંભળતા રહો. ચલો આપણે આ પાઠની શરૂઆત કરીએ કે શરદીના પ્રતાપે. આપણે ગત તાસમાં જોયેલું હતું કે લેખક છે જ્યોતિન્દ્ર દવે એક જાણીતા સજ્જનને મળવા જાય છે. સજ્જન એટલે શું? જે પાઠમાં આપણે વારંવાર ઉપયોગ કરેલો હતો, સદગૃહસ્થ. સદગૃહસ્થ પણ એ જ વ્યક્તિ અને સજ્જન આવે તોય એ જ વ્યક્તિ. બંને એક જ છે. જે લેખક જેમની ઘરે ગયા હતા એટલે ઘરનો જે માલિક હતો એ સદગૃહસ્થ અને સજ્જન કહે તો પણ એ જ. લેખક અને સજ્જન વિશે બંને જ વિશેની વાતચીત આ પાઠમાં આવેલી હતી. જે જાણીતા સજ્જનને મળવા માટે જાય છે તેમને કાનમાં સંભળાતું નથી, જેની લેખકને ખ્યાલ હોતો નથી અને જે વાતચીત થાય છે એ બધી અટપટી થાય છે. જે સમજવાનું હોય અને પોતે સમજે છે કાંઈ, સજ્જન છે એ સમજવામાં ભૂલ કરે છે અને એક હાસ્ય કથા ઉત્પન્ન થાય છે. એ પ્રસંગ છે જે આ પાઠમાં રજૂ કરેલો હતો. આજે આપણે સ્વાધ્યાય પોથીના પ્રશ્ન જવાબ ખાલી જગ્યા જે સ્વાપોથીમાં આવે છે તેની આપણે અભ્યાસ કરીશું. એમાં પ્રશ્ન નંબર 1 જોઈએ. નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો. હવે જુઓ, પહેલો, શરદીના પ્રતાપે પાઠના લેખકનું નામ ખાલી જગ્યા છે. એના વિકલ્પ જોઈએ. એ વિનોદ ભટ્ટ, બી જ્યોતિન્દ્ર દવે, તો આ જવાબ સાચો છે. બી આવશે જ્યોતિન્દ્ર દવે. સી બકુલ ત્રિપાઠી, તે ખોટો જવાબ છે. ડી માધવ રામાનુજ, તે પણ ખોટો જવાબ છે. બીજું, લેખકના ઓળખીતા સજ્જનની કઈ ઇન્દ્રિય ઓછું કાર્ય કરતી હતી? તેના વિકલ્પ જોઈએ. એ આંખ, જે ખોટો જવાબ છે. બી નાક, જે ખોટો જવાબ છે. સી કાન, જે સાચો જવાબ છે. ડી જીભ, તે ખોટો જવાબ છે. તો સી છે કાન, જે સાચો જવાબ છે. ત્રીજું, ગળે પડવાની ટેવ કઈ બીમારીને વધુ હોય છે? તો હમણાં પણ આપણે સમજ્યા. પહેલું તાવ, તો એ ખોટો જવાબ છે. બી ઉધરસ, તે પણ ખોટો જવાબ છે. સી શરદી, જે સાચો જવાબ છે. અને ડી ઝાડ, તો એ ખોટો જવાબ છે. સી. પ્રશ્ન 4, ચાને બદલે લેખકને શું મળ્યું? તો ચા અને કોફીની હા પાડી છતાં એને નહોતી મળી, તો એના બદલામાં શું મળ્યું? તો પહેલું, એ કોફી, ખોટું છે. બી શરબત, એ પણ નહોતું મળ્યું. સી કોકો, તો એ સાચો જવાબ છે. ડી આઈસ્ક્રીમ, તો એ ખોટો જવાબ છે. બોક્સમાં સાચો આન્સરનો લખશું. પાંચમું, કયું પીણું ઝાડના બીજની ભૂકીમાંથી બને છે? તો એમાં એ ચા, તો એ ખોટો છે. બી કોફી, એ પણ ખોટો છે. સી કોકો, તો એ સાચો જવાબ છે. ડી એક પણ નહીં. એ બી સી એમાં એક પણ નહીં, તો એ પણ ખોટો છે. એટલે સી જે સાચો આન્સર છે.
વિકલ્પ જોયા પછી પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું, તે દિવસે ખાલી જગ્યામાં શરદી હતી. વિકલ્પ હવા કે દવા? તો એમાં જવાબ આવશે હવા. તે દિવસે હવામાં શરદી હતી એટલે વાતાવરણ જ એવું હતું. 2, તમે ચા નથી પીતા ખાલી જગ્યા તે ઘણું સારું. તો એમાં જેમાં રસવાઈ પિતા ન આવે, દીર્ઘાઈ પિતા આવશે. તમે ચા નથી પીતા તે ઘણું સારું. પ્રશ્ન 3, સજ્જનને ખાલી જગ્યામાં તકલીફ હતી. બોલવામાં કે સાંભળવામાં? તો એમાં સાંભળવામાં આવશે. સજ્જનને સાંભળવામાં તકલીફ હતી. 4, આ ખાલી જગ્યા તમને ફાવે છે કે નહીં? તો એમાં ધડ કે ઘર? તો આ ધ છે, ધજાનો ધડ, તે જોડણી ભૂલ છે, ઘર. તો એમાં ઘ આવશે. આ ઘર તમને ફાવે છે કે નહીં? પ્રશ્ન પૂછે છે. 5, કેમ? તબિયત તો ખાલી જગ્યા ને? તો એમાં સાડી કે સાડી? તો એમાં પહેલું છે એ આવશે. વાક્ય સરસ બનશે. કેમ? તબિયત તો સારી છે ને? પ્રશ્ન પૂછે છે. હવે આપણે પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરાની સામે સાચાની નિશાની, ખોટાની સામે ખોટાની નિશાની જણાવો. પહેલું, શરદીની અસર જીભ દ્વારા જણાય છે. તો એ ખોટું છે. આપણને શરદી થઈ હોય તો એના લક્ષણમાં જીભથી ખ્યાલ નથી આવતો, પરંતુ ગળાથી કે માથાના દુખાવાથી એવી રીતે ખ્યાલ આવે છે. પછી લેખકને સમજવામાં ભૂલ થાય છે. તો એ ખોટું છે. લેખકને ભૂલ નથી થતી, પરંતુ જે સજ્જન હોય છે એને સાંભળવામાં ભૂલ થાય છે. ત્રીજું, શરદીના પ્રતાપ એ એક હાસ્ય વાર્તા છે. તો એનો જવાબ સાચો આવશે. ક્વેશ્ચન નંબર 3, નીચેના વાક્યો કોણ બોલે છે તે લખવાના છે. વાક્ય જોઈએ. પહેલું, કોફીનો પણ અત્યારે વાંધો નથી. તો જ્યારે લેખક સજ્જનની ઘરે જાય છે અને સજ્જન એને પૂછે છે કે કોફી પીશો ને, ત્યારે લેખક કહે છે કે કોફીનો પણ અત્યારે વાંધો નથી. તો આ વાક્ય લેખક બોલે છે. એના પછી બીજું, હવે રજા લઉં છું. તો વાતચીત પૂર્ણ કરીને પછી લેખક છે ત્યાંથી રજા લે છે, એટલે લેખક બોલે છે. ક્વેશ્ચન નંબર 5, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. એમાં પહેલો પ્રશ્ન, શરદીને કોના માટે પક્ષપાત છે? તો જે શરદી થાય છે તો લેખકનો કંઠ છે એના માટે પક્ષપાત છે. શરદીને લેખકના કંઠ માટે પક્ષપાત છે. એટલે શરદી થાય તો પહેલાં તરત જ લેખકનું ગળું છે એમાં દુખાવો ચાલુ થાય છે. પ્રશ્ન બીજો, શરદીને લીધે સજ્જનના કાનની કેવી હાલત હતી? તો શરદીને લીધે સજ્જનના કાન હતા એ વધારે અશક્ત બન્યા હતા. એટલે જે સદગૃહસ્થ હતા એ જ સજ્જન છે અને સદગૃહસ્થ પણ એ જ છે. તો એના કાન છે એ વધારે અશક્ત એટલે કાર્ય કરતા બંધ થઈ ગયા હતા, કાનમાં ઓછું સંભળાતું હતું. ત્રીજું, લેખક સજ્જનને મળ્યા તે વખતે બંનેની સ્થિતિ કેવી હતી? તો લેખક સજ્જનને મળવા જાય છે ત્યારે લેખકનો કંઠ છે એ બેસી ગયેલો હતો એટલે ગળામાં દુખાવો હતો, અને જે સજ્જન હોય છે એના કાન છે એ વધારે અશક્ત બન્યા હતા. એટલે એકને બોલવામાં તકલીફ હતી અને બીજાને સાંભળવામાં તકલીફ હતી. ચોથું, લેખકને આવકાર આપતા સદગૃહસ્થ કયું વાક્ય બોલે છે? તો
લેખકને આવકાર આપતા સદગૃહસ્થ કહે છે કે ઓહો, તમે આ તરફ કેમ, તબિયત તો સારી છે ને, આ વાક્ય બોલે છે. 5મું, સજ્જનને શું થયું હતું? 5મું, સજ્જનને શું? જવાબ છે સજ્જનને જ્યારે લેખક છે એ સજ્જનને મળે છે, સજ્જનને શરદી અને ઉધરસ થયેલા હોય છે, એના કારણે કાનમાં ઓછું સંભળાતું હોય છે. 6, લેખકને ચા પીવાની મરજી કેમ હતી? તો લેખકને શરદી થયેલ હતી, તો શરીર માટે જ્યારે શરદી થાય તો ચા છે એ આમ હૂંફ આપે છે અને શરદીમાં રાહત મળે છે, એટલા માટે લેખકને ચા પીવાની મરજી હતી. 7મું જોઈએ, લેખકે ચા પીવાની હા પાડી છતાં ચા કેમ ન મળી? તો સજ્જન છે એને કાનમાં સાંભળવામાં તકલીફ હતી, એટલા માટે લેખક કહે છે કે હું બનતા સુધી ચાની ના જ નથી પાડતો, અને સજ્જન એવું સમજે છે કે બનતા સુધી તે ચા જ નથી પીતા. આ માટે લેખકે હા પાડી છતાં તેમને ચા ન મળી. એમના પછી પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. એમાં પહેલું જોઈએ, લેખકને પહેલા સજ્જન વિશે કઈ વાતની ખબર નહોતી? તો જે સજ્જન છે એને બધી જ ઇન્દ્રિયો કરતાં કાન છે એ ઓછું કાર્ય કરે છે, બધી ઇન્દ્રિયો કરતાં કાન છે એ વધારે અશક્ત બનેલા હોય છે. એ વાતની લેખકને ખબર નહોતી કે જે સજ્જન છે એને સાંભળવામાં તકલીફ છે. બીજો, સજ્જનને સમજવામાં કંઈક ભૂલ કરી છે તેવું લેખકને ક્યારે લાગ્યું? તો સજ્જન છે એ લેખક છે એ સજ્જનની ઘરે જાય છે અને જે સજ્જન લેખકને આવકાર આપીને કહે છે કે આવો તમે આ તરફ કેમ, તબિયત તો સારી છે ને? ત્યારે લેખક જવાબ આપે છે, હા સારી છે, પરંતુ જરાક મને શરદી થઈ છે. અને સજ્જન એવું સમજે છે કે સજ્જનને શરદી છે, એટલા માટે લેખક તેમની ખબર પૂછવા આવે છે અને એ જવાબ આપે છે કે મને તો નાહકની શરદી થઈ છે, એમાં ખબર પૂછવા આવવાની જરૂર નહોતી. ત્યારે લેખકને લાગે છે કે સજ્જનને સમજવામાં કંઈક ભૂલ કરી છે. ત્રીજું, લેખકે કોકોની વાત વખતે ડોકું શા માટે હલાવ્યું? તો લેખકે પહેલાં તો ચા માટે એ હા પાડે છે તો એને ચા નથી મળતી, કોફી માટે હા પાડે છે તો કોફી પણ ગુમાવે છે, અને અંતે લેખક વિચારે છે કે જો હું જવાબ આપીશ તો ચા અને કોફીની જેમ હું કોકોય ગુમાવીશ, એટલા માટે લેખક કોકો વખતે માત્ર ડોકું હલાવીને જ હા પાડે છે. પ્રશ્ન નંબર 7 જોઈએ, સમાનાર્થી શબ્દો આપો. એમાં પહેલો શબ્દ ખબર, તો ખબર એટલે શું થાય? તો સમાચાર. બીજું આખરે, તો છેવટે. ત્રીજું દિવસ, તો દિન. અને ચોથું પક્ષપાત, તો તરફદારી. અને 5મું ઉતાવળ, તો ઝડપ એટલે ઝડપથી. 6થું કુશળ, તો શુભ અને હોશિયાર. 7મું તસ્દી, તો તકલીફ. 8મું પત્ર એટલે શું થાય છે? ચિઠ્ઠી લખીએ તે ચિઠ્ઠી. 9મું આનંદ, તો હર્ષ. અને 10મું કાન, તો કર્ણ. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 8, વિરોધી શબ્દ લખો. એમાં પહેલું શક્તિ, તો અશક્તિ. બીજું વિચાર, તો કુવિચાર. ત્રીજું સત્ય, તો અસત્ય. ચોથું પાત્ર, તો કુપાત્ર. અને ટેવ, તો કુટેવ. પછી 6થું શક્ય, તો અશક્ય. 7મું સંપ, તો કુસંપ. અને 8મું સંગ, તો કુસંગ. તો અહીં બધા શબ્દો આપણે વિરોધી બનાવ્યા એ અ અને કુ મૂકીને જ બનાવ્યા છે. તો ક્યારેય એવી સૂચના આવે કે અ અને કુ શબ્દનો ઉપયોગ કરીને તમે શબ્દ બનાવો, તો એમાં આપણે આવી રીતે અશક્તિ, કુવિચાર એવી રીતે શબ્દ બનાવવાના રહેશે.
પ્રશ્ન નંબર 9 જોઈએ. રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય લખો. એમાં પેલું ગળે પડવું. તો એનો અર્થ અને વાક્ય બંને આપણે લખવાના છે. પહેલાં અર્થ જોઈએ. આડ ચડાવવું એટલે વાક હોય અને બીજાને માથે ઠાલવે એને આડ ચડાવવું કહેવાય. તો ગળે પડવું એનો અર્થ થાય છે આડ ચડાવવું. તો એનું વાક્ય બનાવીએ. ચોર ચોરી કરીને બીજાના ગળે પડે છે. ચોર ચોરી કરીને બીજાના ગળે પડે છે. તો આ વાક્ય છે એ જ તમારે બનાવવું જરૂરી નથી. તમે કોઈ બી તમારું મૌલિકતાથી વાક્ય બનાવી શકો છો. બીજું, પક્ષપાત કરવો, તરફદારી કરવી. એટલે પક્ષપાત કરવો એનો અર્થ થશે તરફદારી કરવી. તો જે વકીલ છે એને બીજા જે કેદી હોય છે એમની સાથે પક્ષપાત કરેલ છે. તો પક્ષપાત એટલે બંને પક્ષ હોય એમાં એક તરફ જ એની તરફેણમાં બોલે અને બીજા પક્ષને વિરોધ થાય તો એને પક્ષપાત કર્યો કહેવાય. હવે પ્રશ્ન નંબર 10 જોઈએ. શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. તો આપણે કક્કાવાળીના ક્રમમાં ગોઠવશું. કક્કાની પહેલાં શું આપણે યાદ કરવાનું? તો છે સ્વર. અ, આ, ઈ એમાંથી જે શબ્દો આવતા હોય એમને આપણે પહેલાં લખશું. જોઈએ આ જે પહેલી લાઈનના શબ્દો છે એ તમારો પ્રશ્ન છે અને આ આપણે ગોઠવેલા છે. પહેલી લાઈનના શબ્દ બધા આડા હવડા છે અને આ કક્કાવાળી ક્રમમાં ગોઠવેલા છે. તો એમાં ટેવ, ઇન્દ્રિય. તો આ ઇન્દ્રિય શબ્દ છે એ સ્વરમાં આવે છે માટે આપણે પહેલાં લેશું. પછી જોઈએ ઉધરસ. તો ઉધરસ શબ્દ છે એમાં ઉ છે પહેલો અક્ષર. તો એ કક્કામાં આવતો નથી, એ સ્વરમાં આવે છે. તો આપણે બીજામાં લેશું ઉધરસ. પણ આને કેમ પહેલાં ઉની પહેલાં ઈ આવે છે એટલા માટે ઇન્દ્રિય પહેલાં અને ઉધરસ પછી. હવે આમાં સ્વરમાંથી એક પણ શબ્દ નથી. તો હવે આપણે કક્કાને યાદ કરશું. તો કક્કામાં પહેલો શબ્દ કયો છે? તો ટેવ છે. ટ છે એ પહેલામાં આવે છે. શેનાથી? ભૂલથી પહેલાં ભ છે એનાથી પહેલાં ટ આવે છે. તો ટેવ છે ત્રીજા નંબર ઉપર અને ભૂલ છે એ ચોથા નંબર ઉપર લેશું. અને કક્કામાં છેલ્લે શરદી આવશે એટલે સ આવશે તો શરદીનો શબ્દ લેશું. હવે પ્રશ્ન નંબર 12 જોઈએ. નીચેના શબ્દ સમૂહો માટે એક એક શબ્દ આપો. એમાં પહેલું જોઈએ હિત તેમજ ભલું ઈચ્છનાર અને કરનાર. એટલે કોઈ બીજાનું ભલું કરે તે વ્યક્તિ એટલે એ કરનાર શું કહેવાય? તો એનો જવાબ આવશે મહેરબાન. એના પછી જોઈએ કોઈ વ્યક્તિ કે વસ્તુ પ્રત્યેની તરફદારી. તો પક્ષપાત આવશે. હમણાં આપણે રૂઢિપ્રયોગમાં જોયો એ રીતે. પ્રશ્ન નંબર 13 જોઈએ. વિરામ ચિહ્નો મૂકી વાક્ય બનાવવાના છે. એમાં પહેલું સદગૃહસ્થ બોલ્યા, ઓહો આજ કંઈ આ તરફ. તો આ છે વાક્ય છે એના પછી બીજું ચાલુ થાય છે એટલે અલ્પ વિરામ. ઓહો એકદમ ભાવવચકથી બોલે છે. ઓહો એટલે ઉદ્ગાર ચિહ્ન. આજે કંઈ આ તરફ એટલે પ્રશ્ન પૂછે છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. બીજું અરે એકદમ ભાવથી બોલે, આશ્ચર્યજનકથી બોલે છે એટલે ઉદ્ગાર ચિહ્ન. મારા મહેરબાન એક માન શબ્દ છે, માન આપતો એટલે ઉદ્ગાર ચિહ્ન. આમ શું બોલો છો? પ્રશ્ન પૂછે છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્ન 14 જોઈએ. નીચેના વાક્યો પ્રયોગ કરો. જે શબ્દો આપ્યા છે એના વાક્ય બનાવવાના છે. તો શબ્દ ઉપરથી વાક્ય બનાવીએ એ એવું વાક્ય બનાવવાનું કે જે શબ્દ છે એ વાક્યની અંદર સમાવેશ થઈ જાય એવું વાક્ય બનાવશું. ઉપવાસ. તો મારી માએ આજે સોમવારનો ઉપવાસ કર્યો. તો ઉપવાસ શબ્દ છે એ વાક્યમાં સમાવેશ થઈ ગયેલો છે. એવી રીતે તમે બીજા પણ વાક્ય બનાવી શકો કે હું બુધવારે ઉપવાસ કરું છું. ગંગા. બીજો શબ્દ ગંગા. તો ગંગા છે એ એક પવિત્ર નદી છે. ગંગા નદી ખૂબ જ વિશાળ છે. તો આ બંને વાક્યમાં ગંગા નદીનો સમાવેશ થઈ જાય છે.
વડ. ત્રીજો શબ્દ વડ. તો વડનું વૃક્ષ છે એ ખૂબ જ વિશાળ છે. તો આ વાક્યમાં પણ વડ શબ્દ આવી જાય છે. પ્રશ્ન નંબર 4, સિંહ. સિંહ છે એ જંગલનો રાજા કહેવાય છે. તો આમાં પણ સિંહ શબ્દ આવી જાય છે. પાંચમું, અહિંસા. તો ગાંધીજી છે એ અહિંસાનો ધર્મ પાળે છે. તો આવી રીતે તમે આ શબ્દ ઉપરથી બીજા પણ વાક્ય બનાવતા શીખજો. તો આજે આપણે શરદીના પ્રતાપે પાઠ છે એ સ્વાધ્યાય પોથીમાંથી સરસ રીતે બધા જ પ્રશ્નનું આપણે સમજ્યા છીએ. નાના પ્રશ્ન, મોટા, વિકલ્પ, ખાલી જગ્યા, ખરા ખોટા, રૂઢિપ્રયોગો, સમાનાર્થી, વિરોધી, કક્કાવાળીના ક્રમમાં અને વાક્ય પ્રયોગ, આ બધું જ આપણે સમજ્યા. તો અહીં આપણો પાઠ છે જે શરદીના પ્રતાપે જે પૂર્ણ થાય છે. પરંતુ હા, જે માહોલ કોરોનાનો છે, મેં સ્ટાર્ટિંગમાં જ કીધું, તો જો આ શરદીના પ્રતાપે તમે કોઈ પણ આ જે જીવલેણ જે રોગ છે એનેથી બચજો અને ઘરમાં જ રહેજો, સુરક્ષિત રહેજો. અને અહીં મારો પાઠને પૂર્ણ કરું છું. આભાર. અસ્તુ.